પાટણ જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાટણના ગુલશનનગર, મદની ફ્લેટ, મન્નત સોસાયટી, આનંદનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ પાટણના સાંતલપુરમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા આસપાસની 25થી વધુ સોસાયટીના રહીશોને હાલાકી પડી। રસ્તા ઉપર પાણી ભરાતા લોકો પોતાના વાહનો મૂકી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। સાંતલપુરમાં આજે અત્યાર સુધીમાં 1.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સાંતલપુરની સાથે વારાહી, ઉનડી, ગોતરકા, મઢુત્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। સાંતલપુર તાલુકાની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સાંતલપુરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે।